વેલકમ બેક। તો અત્યારે અયોધ્યા મંદિરમાં રામ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। આ ઘોડાપુર તમે જોઈ શકો છો। ભક્તોની ભીડ જોતા જ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। મંદિર આસપાસ પોલીસ ફોર્સ પણ વધારી દેવાઈ છે અને ભીડને કાબૂમાં કરવા માટે બેરિકેડ મુકાયા છે। જો કે પોલીસનું માનવતાનું રૂપ પણ સામે આવ્યું છે। શાંતિ રાખવા માટે પોલીસ ભક્તોને અપીલ કરી રહી છે। ધૈર્ય રાખવો પડશે અને ખાસ કરી જે પણ લોકો બાળકોને લઈ જવા માંગે છે તે તમામ લોકોએ અત્યારે થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, આજે સવારે કપાટ ખોલવામાં આવ્યા અને ત્યારબાદ અવિરત રીતે અયોધ્યામાં ભક્તોનો ધસારો વધી રહ્યો છે। અયોધ્યાથી આ તમામ દ્રશ્યો અમે સીધા બતાવી રહ્યા છીએ, એક્સક્લુસિવ દ્રશ્યો। તમામને પોલીસ શાંતિ રાખવા માટે અપીલ કરી રહી છે। રામલલ્લાના દર્શન કરવા માટે પહેલા જ દિવસે લાખોની જનમેદની આમ કહો તો ભક્તો ઉમટી પડ્યા છે। તેમને કંટ્રોલમાં કરવા માટે આપ જોઈ શકો છો પેરામિલિટરી ફોર્સ અહીં રાખવામાં આવી છે। એટલું જ નહીં, લાઉડ સ્પીકરથી તેમને સંદેશ આપવામાં પણ આવી રહ્યો છે કે ભીડ ન કરો, કંટ્રોલમાં રહો। આ સાથે જ અહીંયા વિસલ લઈને પણ જે પોલીસ કર્મચારીઓ છે, હાથમાં દંડા લઈને પણ તેઓ અત્યારે ભીડને કંટ્રોલ કરી રહ્યા છે, જેથી જ્યારે આ લોટ અંદર જાય, ભક્તોનું જે આ એક જે ટોળું છે તે અંદર જાય ત્યારબાદ તેઓ દર્શન કરી શકે, કારણ કે જેટલા લોકો અંદર જઈ રહ્યા છે તેટલા જ લોકો બહાર પણ આવી રહ્યા છે। 3 અલગ અલગ ફેઝમાં લોકોને અંદર જવા દેવામાં આવી રહ્યા છે। પહેલો જે ગેટ છે ત્યાં પણ પેરામિલિટરી ફોર્સ ત્યાં અત્યારે લાગેલી છે બંદોબસ્તમાં। ત્યારબાદ આ જે છે તે બીજો ગેટ છે, એટલે કે અહીંયા જ્યાં ઊભા રાખવામાં આવ્યા છે તે બીજો લોટ છે અહીંયા, અને ત્યાંથી જ્યારે દર્શન કરીને મોટી સંખ્યામાં લોકો બહાર આવે છે ત્યારે તેમને અંદર જવા દેવામાં આવે છે। લગભગ 1 કલાકથી આ લોકો અહીંયા ઉભેલા છે, કારણ કે અંદર પણ એટલી ભીડ છે। અને ત્રીજા જે બેરિકેડિંગ્સ લગાવવામાં આવ્યા છે, હું આપને જણાવીશ કે મારા કેમેરામેન આપને બતાવશે કે જે ત્રીજું બેરિકેડ છે ત્યાં લગાવવામાં આવ્યું છે, અને ત્યારબાદ આપ અંદર જાઓ છો તો આપને મંદિરમાં પ્રવેશ મળે છે। પરંતુ લોકો પણ અધીરા બની રહ્યા છે। લોકોએ પણ થોડી શાંતિ જાળવી અને ધીમે ધીમે આગળ વધવું પડશે। પરંતુ અહીં આવતા જે ભક્તો છે તેમને મનમાં બસ એક જ વાત છે કે અયોધ્યા સુધી અમે આવ્યા છે તો રામલલ્લાના દર્શન કર્યા સિવાય અમે અહીંથી પાછા નહીં ફરીએ, અને તેને લઈને જ નાના બાળકો સાથે વૃદ્ધો પણ આવ્યા છે અને તેઓ રામલલ્લાના દર્શન માટે અધીરા બની રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા રામ મંદિર। તો ન્યૂઝ 18 ગુજરાતી પણ તમામ ભક્તોને અપીલ કરી રહ્યું છે, જો આપ અયોધ્યા જાઓ છો તો શાંતિ રાખજો, ખાસ કરી બાળકોને લઈને જાઓ છો તો થોડી ધીરજ રાખજો। હાલ સમાચારોમાં બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।